જ્યાં સુધી તમારો જયકાર નહીં સંભળાય ત્યાં સુધી આપણે કથા કરવી નથી. કારણ જયકાર જ નહીં કરી શકતા હોય તો કથા શું તમે સમજી શકશો? ભોળાનાથની કથા છે. કૃષ્ણ નથી, કૃષ્ણ છે ને રસ્યો છે. કૃષ્ણ રસ્યો છે, પણ ભોળાનાથ છે ને એ તાંડવના દેવ છે. આવો તો મનથી આવો. વારે વારે હું તમને ટકોર કરું, એવું કહેવાય તેજીને ટકોરો, ગધેડાને ડફણું. આપણે કોણ છીએ આપણે સમજવાનું. એટલે જયકાર મેં ત્યારે પણ પહેલા કીધું તું, અત્યારે પણ કહું છું. જયકાર કઈ ભગવાનને જરૂર નથી કે તમે કાશીમાં આવો એને ફૂલ ચડાવો, એનો જય જયકાર કરો, તમારા ઘરે એને જયકાર કરો, તમે એની આરતી ઉતારો. એની જરૂર આપણી નથી, આપણા જેવાની તો બિલકુલ નથી કે જે જયકારમાં ના જોરથી બોલી શકતા હોય. હા, ખોખારીને જો જયકાર ન બોલતા હોય ને તો મંડપની બહાર બેસવું. કારણ કે અહીંયા તો ભોળાનાથ સાંભળે જ છે કથા. હા, એટલે જયકાર જો તમારો વારે વારે નહીં આવે ને તો આ લાઈવ જઈ રહ્યું